ઇન્ટરનેશનલ ક્રિકેટની નવી સિઝન હવે શરૂ થઈ ચૂકી છે અને આ સિઝનમાં ઘણા બધી આઈસીસીની મોટી ઇવેન્ટ્સ આવવાની છે અને ટીમ ઇન્ડિયા પણ ડેફિનેટલી એમાં પાર્ટિસિપેટ કરવાની છે. પણ મારે વાત કરવી છે ટીમ ઇન્ડિયાની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જે થવાની છે, જે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રમવાની છે અને જે હોસ્ટ કરી રહ્યો છે આ વખતે પાકિસ્તાન. પણ લેટ મી ટેલ યુ, તમને જો વાત કરવામાં આવે તો પાકિસ્તાન જે હોસ્ટ કરી રહ્યું છે અને એમાં ભારતની જેટલી પણ મેચ છે એ લાહોરમાં શિફ્ટ કરવામાં આવી હતી જસ્ટ ડ્યુ ટુ જેટલા પણ રિસ્ટ્રિક્શન્સ છે અને જે મુજબની સલામતી છે એના કારણોને કારણે. પણ ભારતીય ટીમે અને બીસીસીઆઈએ નક્કી કર્યું છે કે ભારતીય ટીમ છે એ પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાનમાં જેટલી પણ મેચ છે એમને ક્યાંક ને ક્યાંક શ્રીલંકામાં શિફ્ટ કરવા માટે બીસીસીઆઈ છે એ અપીલ કરવાની છે અને અપીલ કરીને આઈસીસીને કહેવાની છે કે સલામતીના કારણોસર જેટલી પણ ઇન્ડિયાની મેચો છે એ પાકિસ્તાન બહાર એટલે કે શ્રીલંકામાં જો એ રમાડે એવી અપીલ કરવા માટેની એમની વાત કરવામાં આવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ ઘણા વર્ષો થઈ ગયા છે અને ભારત પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોને કારણે ક્રિકેટમાં પણ એની અસર આપણને જોવા મળતી હોય છે. અને સલામતીના કારણોસર ભારતીય ટીમે હવે એવું નક્કી કર્યું છે, બીસીસીઆઈએ એવું નક્કી કર્યું છે કે પાકિસ્તાનમાં છે એ ભારતીય ટીમ રમવા નહીં જાય. અને તમને આ મુદ્દે શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. એન્ડ ઓલ્સો સબસ્ક્રાઇબ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી. કીપ વોચિંગ.